જય માતાજી. આપણે અઠવાડિયા પહેલા બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા જે સંમેલન બોલાવવામાં આવ્યું હતું, ત્યાં સંમેલનની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ અને બનાસકાંઠા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે વાત કરેલી કે ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે દારૂબંધી કરવામાં આવે. આ ગુજરાતનું નિવેદન બરબાદ થઈ રહ્યું છે અને જે તે નેતાઓ આ દારૂબંધીનો અમલવારી નથી કરાવતા, દારૂબંધી સાથે સંકળાયેલ છે, એની ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે. અઠવાડિયા પહેલા પણ કોંગ્રેસ પરિવારે દાતા ખાતેથી હાંકલ કરેલી ગુજરાત દારૂબંધી કરવા માટે જે તે સમયે જો ગુજરાત સરકાર વહેલા તકે અને ગુજરાતના ગૃહમંત્રી જાગ્યા હોત તો આજે જે ભાવનગરની જે લઠ્ઠાકાંડ થયો છે, જે દારૂ પીવાના કારણે 9 થી વધારે યુવાનોના મોત થયા છે, એ આજે આ પરિસ્થિતિ ઊભી ના થોત. એટલે જ્યારે કોંગ્રેસ પરિવારે હાલના ચાલુ સરકારને ચેતવણી આપી હોય તો પણ જો સરકાર જાગતી ના હોય તો એવું પણ લાગી રહ્યું કે સરકારનું આની અંદર પણ કોઈ મિલીભગત હોઈ શકે. તો ફરી એકવાર ગુજરાતના હરસંઘવી સાહેબને વિનંતી કરી છે ગૃહમંત્રીશ્રીને કે આપશ્રી જે કાયદાની અમલવારી કરવા માટે જે તે અધિકારીઓ અને જે તે મંત્રીશ્રીને આપે જે નિવેદન કર્યું છે, આરી અમલવારી કાયમ માટે અમલવારી રહે, એવું ના હોય કે 9 દિવસ રહે અમલવારી હટી જાય. એટલે આપશ્રીને વિનંતી કરીએ છીએ આ ગુજરાતનું નિવેદન બરબાદ ના થાય, આ ગુજરાતની બહેનો વિધવાઓ ના થાય દારૂના કારણે, આ ગુજરાતના દીકરાઓ બરબાદ ના થાય, એનું સંધાન આની અમલવારી કડક કરવામાં આવે. અસ્તુ ભારત માતા કી જય.